નમસ્કાર મિત્રો, શ્રાવણ મહિનો એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનો પવિત્ર સમય। આ મહિનામાં કરેલી નાની ભક્તિ પણ મોટું ફળ આપે છે। પરંતુ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કરેલી કેટલીક ભૂલો શિવજીને નારાજ પણ કરી શકે છે? હા, શિવપુરાણમાં એવી 7 ભૂલો વિશે જણાવવામાં આવ્યું છે જે શ્રાવણ દરમિયાન ભૂલથી પણ ન કરવી જોઈએ। જો આ ભૂલો થઈ જાય તો ઘરમાં ગરીબી અને પરેશાનીઓ આવી શકે છે। વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, એટલે છેલ્લે સુધી પૂરો જોજો। અને હા, કમેન્ટમાં હમણાં જ લખી દો હર હર મહાદેવ। જો તમે મહાદેવના સાચા ભક્ત હોવ અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો વિડિયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો, જેથી આવી ધાર્મિક માહિતી તમને મળતી રહે। ચાલો જાણીએ એ 7 મોટી ભૂલો વિશે। ભૂલ નંબર 1, લીલા શાકભાજી અને રીંગણ ખાવા। શ્રાવણ મહિનામાં લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાસ કરીને રીંગણ ખાવાની મનાઈ છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ દિવસોમાં તેમાં બેક્ટેરિયા વધી જાય છે અને ધાર્મિક દ્રષ્ટિએ તેને અશુદ્ધ માનવામાં આવે છે। ભૂલ નંબર 2, શિવલિંગ પર કેતકીના ફૂલ કે તુલસી ચઢાવવા। મહાદેવની પૂજામાં ક્યારેય તુલસીના પાન કે કેતકીના ફૂલ ન ચઢાવો। શિવજીની પૂજામાં માત્ર બીલીપત્ર અને ધતુરો જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। ભૂલ નંબર 3, સવારે મોડા સુધી સૂઈ રહેવું। શ્રાવણના પવિત્ર મહિનામાં સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ। સવારે મોડા સુધી સૂઈ રહેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ભોળાનાથની કૃપા મળતી નથી। ભૂલ નંબર 4, કોઈ વડીલ કે અસહાય વ્યક્તિનું અપમાન કરવું। શ્રાવણમાં કોઈ ગરીબ, ગાય, પશુ કે વડીલનું અપમાન ન કરવું જોઈએ। તમારા દ્વારે આવેલા કોઈને ખાલી હાથે ન વાળો, કારણ કે મહાદેવ કોઈપણ સ્વરૂપમાં આવી શકે છે। ભૂલ નંબર 5, તામસિક ભોજન અને નશો કરવો। આ મહિનામાં ડુંગળી, લસણ, માંસાહાર કે દારૂ જેવા નશાથી બિલકુલ દૂર રહેવું જોઈએ। શ્રાવણમાં પૂર્ણ સાત્વિકતા જાળવવી ખૂબ જ જરૂરી છે। ભૂલ નંબર 6, શરીર પર તેલ માલિશ કરવું। શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં શરીર પર તેલ લગાવવું વર્જિત માનવામાં આવ્યું છે। આ દિવસોમાં તેલનું દાન કરવું શુભ છે, પણ શરીર પર લગાવવું અશુભ મનાય છે। ભૂલ નંબર 7, શિવલિંગ પર હળદર કે કંકુ ચઢાવવું। યાદ રાખો, શિવલિંગ પર ક્યારેય હળદર કે કંકુ ન લગાવો। મહાદેવને વૈરાગી માનવામાં આવે છે, એટલે તેમની પૂજામાં માત્ર ચંદન અને ભસ્મનો જ ઉપયોગ કરવો જોઈએ। તો મિત્રો, આ શ્રાવણમાં તમે આ ભૂલો નથી કરી રહ્યા ને? કમેન્ટમાં જરૂર જણાવજો। આ પવિત્ર માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તેઓ પણ આ ભૂલોથી બચી શકે। મહાદેવ આપ સૌનું કલ્યાણ કરે। હર હર મહાદેવ।